અત્યારના સમયમાં મોટામાં મોટી સમસ્યા હોય ને તો પ્રેગ્નન્સી. ઘણા બધા લોકોને પ્રેગ્નન્સી રહેતી નથી, તો એના માટે સરસ મજાનો વિડીયો લઈને આવી ગયું છે. આખો વિડીયો જોઈ લો એટલે તમને આઈડિયા આવી જાય. કેન્ડર હોસ્પિટલ છેલ્લા 3.5 વર્ષથી કાર્યરત છે. સોનોગ્રાફી થી લઈને બધી લેટેસ્ટ ટેકનોલોજી તમને અહીંયા જોવા મળી જશે. તમારા પણ ભાઈબંધ દોસ્તારમાં કોઈને આવી સમસ્યા હોય ને તો એને ખાસ વિડીયો શેર કરી દેજો. છેલ્લા 3.5 વર્ષથી અહીંયા 350 થી 400 પોઝિટિવ કેસ તમને જોવા મળી જવાના છે. કહેવાય છે ને કે વર્ષો સુધીનો અંધકાર ને મનના ખૂણે એક જ ઈચ્છા હતી, એક નાનકડી પગરવથી ઘર ગુંજી ઉઠે. પણ જ્યારે આશાનો દીવો કેન્ડર ટેસ્ટ બેબી સેન્ટર મહુવામાં પ્રગટ્યો. હવે તમને થતો હશે કે અહીંની ટ્રીટમેન્ટ કેવી રીતની છે, તો હાલો મેડમ પાસે જાણીએ કઈ રીતની ફેસિલિટી છે. અહીંયા પહેલેથી જે લોકોને બાળક ન થતા હોય ને પહેલેથી બધી જ ફેસિલિટી અહીંયા અવેલેબલ છે. ખાલી દવાથી અમે ટ્રીટમેન્ટ કરીએ છીએ, આઈયુઆઈ પણ કરીએ છીએ અને ટેસ્ટ બેબી સુધીની બધી જ સારવાર અહીંયા થાય છે. ભાઈના બીજ તમે ફ્રીઝ કરાવી શકો, બેનના બીજ પણ ફ્રીઝ કરાવી શકો, બાળકો પણ અહીંયા રેડી કરીને ફ્રીઝ કરાવવાની ફેસિલિટી છે. આઈયુઆઈ સેમ્પલ પ્રિપેર કરવા માટેની પણ ફેસિલિટી છે અને ટેસ્ટ ટ્યુબ બેબીની પહેલેથી લઈને છેલ્લે સુધીની બધી જ સારવાર અહીંયા હોસ્પિટલ પર જ અવેલેબલ છે. આ દિવાળીએ કોઈના ઘરનો દીવો ખરેખર પ્રગટ્યો, કારણ કે આ દીવો માટીનો નહીં પણ આશાનો દીવો છે. હાલો હવે એડ્રેસ કહી દો કઈ જગ્યાએ છે. મહુવામાં કુબેર બાગ તો બધાએ જોયું છે, ત્યાં તમને જોવા મળી જશે યુનિટી ડોક્ટર હાઉસ. ત્યાં પહેલા જ માળે તમને જોવા મળી જશે કેન્ડર હોસ્પિટલ મહુવા.